આજે આપણે એક એવા વિવાદની વાત કરીશું જેણે ઇન્ટરનેટ પર ખૂબ જ ધૂમ મચાવી. આ વિવાદ જોડાયેલો છે રામાયણની એક કથા સાથે અને એની ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે વિદ્વાન વિકાસ દિવ્યકીર્તિએ એનું વિશ્લેષણ રજૂ કર્યું. તો આપણે આ સમગ્ર ચર્ચાને કઈ રીતે સમજીશું? ચાલો એક નજર નાખીએ. આપણે સૌથી પહેલાં જોઈશું કે વિવાદની શરૂઆત ક્યાંથી થઈ, પછી મૂળ સ્ત્રોત શું કહે છે, એક કવિએ એમાં શું બદલાવ કર્યો, અને છેલ્લે વાર્તાને ન કહેવાનું શું મહત્વ હોઈ શકે છે. તો આ બધું શરૂ ક્યાંથી થયું? વાત એમ છે કે એક લેક્ચરની નાની વિડિયો ક્લિપ અને બસ એ એટલી વાયરલ થઈ કે દેશભરમાં એક મોટી ચર્ચા શરૂ થઈ ગઈ. પણ સવાલ એ થાય કે પ્રાચીન સાહિત્ય પરનું એક લેક્ચર, એમાં એવું તો શું હતું કે આટલું વાયરલ થઈ ગયું? કારણ હતું એમાં ચર્ચાયેલી એક ખાસ અને વિવાદાસ્પદ કથા, શંભુક વધ. હા, તો આ વિશ્લેષણ રજૂ કર્યું હતું જાણીતા એજ્યુકેટર વિકાસ દિવ્યકીર્તિએ. હવે જુઓ, આપણો હેતુ અહીં વિવાદ પર ચુકાદો આપવાનો નથી, પણ એમણે પોતાના બચાવમાં જે સાહિત્યિક પુરાવા રજૂ કર્યા એને સમજવાનો છે. તો ચાલો શરૂઆત કરીએ પહેલા પુરાવાથી. દિવ્યકીર્તિ પોતાની વાતના સમર્થનમાં સૌથી પહેલાં ક્યાં જાય છે? એ જાય છે વાર્તાના મૂળ સ્ત્રોત સુધી. અને એ મૂળ સ્ત્રોત છે વાલ્મીકી રામાયણ. ખાસ કરીને દિવ્યકીર્તિ ગીતા પ્રેસ દ્વારા પ્રકાશિત આવૃત્તિનો ઉલ્લેખ કરે છે અને એના પણ છેલ્લા કાંડ એટલે કે ઉત્તરકાંડનો. તો વાલ્મીકી રામાયણમાં આ કથા કેવી રીતે વર્ણવી છે? જુઓ, વાત એમ બને છે કે એક બ્રાહ્મણનો પુત્ર અકાળે મૃત્યુ પામે છે અને એવી માન્યતા હતી કે રાજ્યમાં કંઈક અધર્મ થઈ રહ્યું છે. જ્યારે તપાસ થાય છે ત્યારે રાજા રામને ખબર પડે છે કે શંભુક નામનો એક શૂદ્ર તપસ્યા કરી રહ્યો છે. રામ ત્યાં પહોંચે છે અને શંભુકની ઓળખ જાણ્યા પછી તેનું વધ કરે છે. અને અહીં એક વાત ખાસ નોટ કરવા જેવી છે. વાલ્મીકીના વર્ણનમાં શ્રીરામ કોઈ પણ જાતના આંતરિક સંઘર્ષ વિના એક રાજા તરીકેના પોતાના કર્તવ્યનું પાલન કરીને તરત જ નિર્ણય લે છે. આ પોઈન્ટ યાદ રાખજો, કારણ કે આગળ જતાં આ બહુ મહત્વનો સાબિત થશે. ઓકે, તો આ હતી મૂળ વાત. પણ હવે કહાનીમાં એક જબરદસ્ત ટ્વિસ્ટ આવે છે. લગભગ 1000 વર્ષ પછી એક બીજા કવિ આ જ વાર્તાને એકદમ અલગ રીતે રજૂ કરે છે અને રામના પાત્રને એક નવી જ ઊંડાઈ આપે છે. આ બીજો સ્ત્રોત છે મહાકવિ ભવભૂતિનું નાટક ઉત્તર રામચરિત, જે સ્વાભાવિક રીતે વાલ્મીકી રામાયણના ઘણા સમય પછી લખાયું હતું. અને ભવભૂતિ શું બદલાવ લાવે છે? એ એક બહુ જ મહત્વનો શબ્દ ઉમેરે છે, અંતર્દ્વંદ્વ, એટલે કે આંતરિક સંઘર્ષ. અહીં રામ માત્ર એક રાજા નથી જે આદેશનું પાલન કરે છે, પણ એક એવા મનુષ્ય છે જે પોતાના નિર્ણયથી પીડાય છે, દુઃખી થાય છે. તો જુઓ, આ તફાવત કેટલો મોટો છે. એક બાજુ છે વાલ્મીકીના રામ, જે નિર્ણાયક રીતે રાજા તરીકેનું પોતાનું કર્તવ્ય પૂર્ણ કરે છે, અને બીજી બાજુ છે ભવભૂતિના રામ, જેમના મનમાં ઊંડો સંઘર્ષ ચાલી રહ્યો છે, કરુણા છે, વેદના છે. આ કૃત્ય એમના માટે કોઈ સરળ નિર્ણય નથી. ભવભૂતિ તો રામના મુખે એમના જ હાથને સંબોધીને કહેવડાવે છે, હે મારા જમણા હાથ, તે જ ગર્ભવતી સીતાને વનમાં છોડી હતી. હવે આ શૂદ્ર મુનિ પર તલવાર ચલાવતા તારામાં દયા ક્યાં છે? આ શબ્દો જ પાત્રની આંતરિક વ્યથા બતાવવા માટે પૂરતા છે. ચાલો હવે ત્રીજા અને અંતિમ પુરાવા તરફ આગળ વધીએ. અને આ પુરાવો એટલા માટે રસપ્રદ છે કે એમાં શું લખ્યું છે એના કરતાં એમાં શું નથી લખ્યું એ વધારે મહત્વનું છે. અને આ ત્રીજો સ્ત્રોત એટલે કદાચ રામાયણનું સૌથી લોકપ્રિય સ્વરૂપ ગોસ્વામી તુલસીદાસ દ્વારા રચિત રામચરિતમાનસ. અને સૌથી મોટી વાત, તુલસીદાસે શંભુકવધની આખી કથાને પોતાના રામચરિતમાનસમાં સ્થાન જ નથી આપ્યું, આખી વાર્તા જ ગાયબ છે. તો દિવ્યકીર્તિ અહીં તુલસીદાસની મહાનતા સમજાવતા કહે છે કે કોઈ પણ લેખક માત્ર એણે શું લખ્યું એના માટે મહાન નથી હોતો, પણ એણે પરંપરામાંથી શું છોડી દેવાનું પસંદ કર્યું એના માટે પણ મહાન હોય છે. કદાચ તુલસીદાસને લાગ્યું હશે કે શંભુક વધની કથા તેમના ભક્તિમય રામની છબી સાથે બંધ બેસતી નથી. તો વાલ્મીકી, ભવભૂતિ અને તુલસીદાસ, આ ત્રણેય ઉદાહરણો પરથી આપણે શું તારણ કાઢી શકીએ? આ આપણને એક મોટા વિષય તરફ લઈ જાય છે, સાહિત્યિક વારસો. જુઓ, સાહિત્યિક પરંપરા એટલે કોઈ પથ્થર પર લખેલી લકીર નથી. એ તો એક જીવંત, વહેતી નદી જેવી છે. સદીઓથી લેખકો આવતા રહે છે, જૂની વાર્તાઓને લે છે, એનું નવું અર્થઘટન કરે છે, ક્યારેક એને પડકારે છે, તો ક્યારેક એના કોઈ ભાગને છોડી પણ દે છે. એટલે
આ આખી ચર્ચાનો સૌથી મહત્વનો મુદ્દો એ જ છે આપણે જ્યારે એક જ વાર્તાની આ સફર જોઈએ છે વાલ્મીકીથી ભવભૂતિ અને પછી તુલસીદાસ સુધી ત્યારે આપણને એ સમજાય છે કે સમયની સાથે વિચારો અને મૂલ્યોમાં કેવો સભાનપણે બદલાવ આવ્યો છે અને આ બધું આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભું રાખે છે કે ભૂતકાળની કઈ વાર્તાઓ છે જે આજે આપણા સમાજને આપણા વર્તમાનને ઘડી રહી છે અને એનાથી પણ મોટો સવાલ એ છે કે આપણે કઈ વાર્તાઓને ભવિષ્ય માટે સાચવીને રાખવાનું પસંદ કરીશું.